નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વર્ષોથી પોતાના જિલ્લામાં અને વતનમાં જવા માંગતા શિક્ષકો માટે જ્યારે જિલ્લા ફેર કેમ્પ જાહેર થયો અને ખૂબ મોટી આશાએ અને જ્યારે જિલ્લા ફેરનો સાંસ મળ્યો, વારો નજીક આવ્યો, ત્યારે સૌપ્રથમ ચૂંટણીના નામે જિલ્લા ફેર કેમ્પ મુલતવી રાખવામાં આવ્યો અને ફરી વખત જ્યારે જિલ્લા ફેર કેમ્પ શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા મિત્રોના પ્રશ્નો પણ છે કે જિલ્લા ફેરવાળાને છૂટા ક્યારે કરશે। ફરી એક વખત વતનની વાટ જોઈ રહેલ શિક્ષક મિત્રોને વધારે સમય સુધી રાહ જોવી પડે તેવો એક પરિપત્ર વસ્તી ગણતરીના નામે સામે આવ્યો છે। આવો મિત્રો, આ પરિપત્રની વાત સાથે આગળ વાત કરીએ તો આમ તો જનરલી જિલ્લા ફેરમાં જેને ચાન્સ મળી જાય, પોતાના વતનમાં જ્યારે બદલી થઈ જાય ત્યારે જો શાળામાં 50% જેટલો સ્ટાફ હોય તો તેઓ છે એ છૂટા થઈ જતા હોય છે। પરંતુ વસ્તી ગણતરીનો પરિપત્ર કંઈક એવો છે અને જેમના ઓર્ડર વસ્તી ગણતરી માટે થઈ ચૂક્યા છે તેવા મિત્રો માટે થોડી રાહ જોવી પડે તેમ છે। મિત્રો, સંયુક્ત નિયામકની સહીથી એક આવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે વસ્તી ગણતરીમાં રોકાયેલા મિત્રોને છૂટા ન કરવા। આવો વિગતે જોઈએ મિત્રો। આ પરિપત્રમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જનગણના 2027ની કામગીરીમાં રોકાયેલ કોઈપણ અધિકારી કે કર્મચારીની બદલી ન કરવા બાબતે, એટલે જો કોઈ બદલી થઈ ગયેલા હોય તો પણ આ અત્યારે જે વસ્તી ગણતરીની તાલીમો શરૂ છે અને ત્યારબાદ વસ્તી ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી જનગણના નિયમ જે 1998નો છે તે મુજબ જેમને જવાબદારી સોંપાયેલી છે તેમને જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ જાતની બદલી ન કરવા બાબત સૂચના આપવામાં આવી છે। મિત્રો, અત્યારે જે વસ્તી ગણતરી ચાલી રહી છે તેના અનુસંધાનમાં વાત કરીએ તો વસ્તી ગણતરીનો પહેલો તબક્કો છે એ 1 જૂન 2026થી શરૂ થઈ અને 30 જૂન સુધી ચાલવાનો છે, જ્યારે બીજો તબક્કો છે એ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે। એટલે જે મિત્રો જિલ્લા ફેરની રાહ જોઈ રહ્યા છે અને જો તેમનો ઓર્ડર વસ્તી ગણતરીમાં હોય તો તેમને ફેબ્રુઆરીના અંત સુધી તો એટલે કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવી પડશે। નવી વિદ્યા સહાયક ભરતી જ્યારે 11,000+ થવા જઈ રહી છે ત્યારે ઘણા બધા મિત્રો અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં પણ જિલ્લા ફેરની જે જગ્યાઓ છે તેના આધારે પોતપોતાના જિલ્લાની જગ્યા નક્કી કરવાનો પ્રયાસ કરતા હોય છે। પરંતુ મિત્રો, વસ્તી ગણતરીના જે પરિપત્ર મુજબ જિલ્લા ફેર થનાર લોકોને છૂટા કરવામાં આવનાર નથી, ત્યારે કયા જિલ્લામાં કેટલી જગ્યા બતાવશે તે પણ હાલ પૂરતું કહેવું ખૂબ જ મુશ્કેલ છે। જિલ્લા ફેરવાળા મિત્રો છૂટા થાય ત્યારબાદ તે નવા જિલ્લામાં હાજર થશે, એટલે નવા જિલ્લાની જગ્યા છે એ ભરાઈ ગયેલી બતાવવામાં આવશે, જ્યારે તે છૂટા થનાર જિલ્લો છે તેમાં ખાલી જગ્યા બતાવશે। પરંતુ આ પ્રોસેસ ક્યારે પૂરી થાય અને વિદ્યા સહાયક ભરતી ક્યારે શરૂ થાય તેની ખૂબ જ આતુરતાપૂર્વક સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છે। ટૂંક સમયમાં જ્યારે વિદ્યા સહાયક ભરતીનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારે સૌપ્રથમ આપણે તેના વિશે વાત કરીએ। શાળા ઉપયોગી અને ભરતી સંબંધિત માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।